मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। अपना मंदिर में प्रकट स्वरूपे बिराजता अपना सौ कोईना इष्टदेव प्राण प्यारा महाश्रेय मूर्ति संकल्प सिद्ध श्री स्वामीनारायण भगवान अपना ऊपर जेमनी अपार करुणा है एवं अपना सौ कोईना गुरु श्री प्रातस्मरणीय परम वंदनीय महामुक्तराज परम पूज्यपाद सद्गुरु स्वामी नित्य स्वरूपदासजी स्वामी, अपना मंदिरना महंत स्वामी पूज्यपाद हरिचरणदासजी स्वामी, अपना मंदिरना कोठारी पूज्य पार्षदगुरु हरेश भगत, पूज्य परम सुख स्वामी, पूज्य करुणासागर स्वामी, पूज्य रामानुज स्वामी, पूज्य पवित्र जीवन स्वामी, पूज्य विदेही भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में मानसिक साष्टांग दंडवत प्रणामनी साथे वाला वाला तमाम भक्तों हृदयपूर्वक जय स्वामीनारायण। शू आव्युं हतुं गई काले? बोलो गौरांग भगत। કેટલામું હતું? 12મું પૂરું થયું ને? શું વાત આવી હતી? નથી યાદ ગૌરાંગ ભગત? શ્રવણ મનન નિધિધ્યાસ તો કરવો પડે ને. શ્રવણ કરી જાય છે અહીંયાથી, નથી મનન કરતા, નથી નિધિધ્યાસ કરતા, તો સાક્ષાત્કાર થાય ક્યાંથી? એટલે યાદ રહેતું નથી, નકા એકદમ સાંભળી આવે. શું આમાં જ હતું ને? સાળંગપુરનું કેટલામું છે? શ્રવણ મનન નિધિધ્યાસ ને સાક્ષાત્કાર ત્રીજું છે ને. એટલે અહીંયાથી ગયા પછી આપણે નહીં શું વાત થઈ હતી કંઈ યાદ જ નહીં રાખવાની. એ રાખે કથા કરનારો, આપણે શું જરૂર છે? ક્યાં બોલો, કોઈ બી નહીં બોલો. સાધુને વિશે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય છે, ક્યાં બતાવ્યા હતા? એક તો આત્મનિષ્ઠા, બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. આ ત્રણ વાત બતાવી હતી. પછી બહુ સરસ બીજો પ્રશ્ન હતો કે દ્રષ્ટા અને દ્રશ્ય એ બે વચ્ચેનો જે વિચાર છે એ કેમ રહે અને કેમ કરવો? મહારાજ કે દેહ આત્માની, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ દેહ અને આત્માની ચોખ્ખી વિકતિ સમજાઈ ગઈ હોય પછી ફરીવાર દેહરૂપ કેમ થઈ જવાય છે? શું પૂછ્યું હતું? એક વખત ચોખ્ખી વિકતિ સમજાઈ ગઈ પછી પાછો દેહરૂપ કેમ થઈ જવાય છે? બહુ સરસ મહારાજે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પૂછ્યો છે કે પોતાના આત્માનો વિચાર કેમ કરવો, આગળ કેવી રીતે કરવો? તો સંકલ્પ વિકલ્પ જ્યાં થાય છે ત્યાં દ્રષ્ટિ રાખવાની છે. શું? સંકલ્પ જ્યારે સૂક્ષ્મ દેહમાં થાય, કોઈ પણ અયોગ્ય ઘાટ સંકલ્પ થાય તે ઉપર દ્રષ્ટા જે છે એ ચાર અંતઃકરણ ઉપર દ્રષ્ટિ રાખે છે કે આ વિચાર કેવો છે, શું કરે છે આ વિચાર, અને આ વિચાર કરવાથી શું પ્રાપ્તિ થવાની છે, અને આ વિચાર કરવા માત્રથી આ વિચારનો સાર શું છે. આટલો જો વિચાર આવે ને તો જે સંકલ્પ છે એ ટળી જાય. અયોગ્ય સંકલ્પ હોય માત્ર ટળી જાય. એક વખત ખાલી વિચાર કરવાનો છે, દોષાનું ધ્યાન કરવાનું છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો આ શબ્દ છે. શું છે? દોષાનું ધ્યાન. વિષયમાં શું છે? દોષાનું ધ્યાન કરવાનું છે. આ જે વિષય મને તડપાવી રહ્યા છે, આ જે વિષય મને લોભાવી રહ્યા છે પોતામાં, એ વિષયમાં વાસ્તવિકતામાં છે શું? એ વિષયની અંદર જોયા પછી એવું લાગે કે કાંઈ સારું છે તો અંગીકાર કરીએ ને, કાંઈ સારું છે જ નહીં. છે શું? છે શું? નરકનો થાંભલો છે, એની અંદર પરુ પાસ વિષ્ટા આદિ કી જ છે. ખાલી ઉપરથી પેકિંગ સારું જડેલું છે, એમાં હું મોહ પામું છું. આટલો જ આ વિચાર આવે ત્યાં શું થઈ જાય? વૃત્તિ પાછી વળી જાય અને સંકલ્પ ટળી જાય.
અને પછી પરમાત્મામાં ભક્ત છે એ જોડાઈ શકે છે. બહુ સરસ વાત મહારાજ બતાવતા હતા. આજે વચનામૃત 13મું. સંવંત 1877 ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સાળંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે તેને પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો? પ્રશ્ન શું આવ્યો ગૌરાંગ ભગત? ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જેને પ્રથમ થયો અને પછી મટી ગયો, મટી જાય છે, તેને પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો? એટલે પહેલા તો નિશ્ચય એટલે શું ભાસ્કરભાઈ? નિશ્ચય એટલે શું? આ ભગવાન છે, આ જ કરતા હરતા છે. ભગવાન કેવા છે? કરતા છે, અકર્તા છે અને હિત કરતા છે. આ જે વાત હૃદયમાં ઠસાઈ ગઈ કે આ ભગવાન છે, પહેલા તો બીજા કોઈ નહીં, આ જ ભગવાન છે એમ નક્કી નિર્ધાર, એક ગાંઠ વાળી લીધી, દ્રઢતા થઈ ગઈ. એ શું કહેવાય? નિશ્ચય છે. પછી બીજું, આ ભગવાન છે કરતા હરતા છે, બે વસ્તુ. ત્રીજું, આ જે ભગવાન છે સર્વોપરી ભગવાન છે, બધું ધાયરું આનું જ થાય છે, આના સિવાય જગતનો કરતા બીજો કોઈ નથી. આ ત્રીજું, આ સર્વોપરી નિશ્ચય છે. આ દુનિયામાં જે કાંઈ થઈ રહ્યું, જે પ્રથમના 27મા વચનમાં મહારાજે બતાવ્યું કે ભૂતકાળમાં જે ઐશ્વર્ય જણાણા, વર્તમાન કાળમાં જે જણાય છે અને ભવિષ્યમાં જે જણાશે એ બધા ઐશ્વર્ય કોના થકી થાય છે? આ મને મળ્યા જે પ્રત્યક્ષ મહારાજ, એનો કરતા એ જ છે, એના સિવાય બીજો કોઈ કરતા નથી. પછી જળના બિંદુમાંથી મનુષ્યની ઉત્પત્તિ થાય તોય ભલે એ પાળ વગરનો સમુદ્ર આ પૃથ્વીને બોળી નથી નાખતો, સૂર્યચંદ્ર ઉદયસ્તપણાને પામે છે. આ બધી જે ક્રિયાઓ થાય છે કોણ કરે છે? એનો કરતા કોણ છે? કોની આજ્ઞાથી થાય છે? એ મને મળ્યા જે પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એ તે વતે થાય છે, એના સિવાય બીજો કરતા કોઈ નથી. આ શું થઈ ગયો? આ સર્વોપરી નિશ્ચય થઈ ગયો. સર્વોપરી નિશ્ચય. અનંત અવતારો, અનંત આ ઈશ્વરો બધાએ આનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે. આ છે આપણો સર્વોપરી નિશ્ચય. તો હવે પ્રશ્ન શું થઈ ગયો અહીંયા? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન શું છે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પહેલા થઈ ગયો છે, પછી મટી જાય છે, એનું શું કારણ છે? તો એવું હશે કંઈ? એવા કંઈ દાખલાઓ સ્વામી જોયા છે તો જ પ્રશ્ન કર્યો છે ને. આપણે પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થાય? આવું શું કામ થાય છે? કોઈ ઘટના, કોઈ ચરિત્ર એવું કંઈ ઘટ્યું હશે જેથી કરીને આ પ્રશ્ન કરવાનું મન થાય ને, કે પહેલા નિશ્ચય થઈ ગયો પછી મટી ગયો. એવું કોઈ ખરું આપણા સંપ્રદાયની અંદર? એવું કોઈ દૃષ્ટાંત આવે છે? કઈ યાદ આવે છે? ગઢાળીના આંબા શેઠ મહારાજ માટે કેટલો બધો પ્રેમ, કેટલો બધો પ્રેમ. હો, ગઢાળી એટલે લગભગ ગરડાથી 15 કિલોમીટર દૂર થાય. સવારના વહેલા મહારાજ માટે રોજ દાંતણ લઈને આવે, પગે ચાલીને. અત્યારે જેવું નહોતું, સેલ્ફ મારી એક્ટિવા લઈને આવી ગયા એવું નહોતું. શું નિલેશભાઈ ખોલિયા રે ને એટલું એટલું થઈ જાય, થોડુંક નિલેશભાઈ ખોલિયા વધારે લાંબુ રહે, પણ હા એટલું થાય. પણ ચાલીને આવવું પડે તો રોજ ચાલીને આવે. રાત્રિએ સરસ મજાનું દાંતણ કાપી બાવળમાંથી અને એને એલચી લવિંગના પાણીમાં ડુબાડી રાખે. સરસ કૂણું થઈ જાય એટલે સવારના એ દાંતણ લઈ 3 વાગે ચાલે. ચાલતા થાય 4:30 વાગે, 4, 4:30નો સુમાર થાય ત્યાં ચાલતા ચાલતા પહોંચે ગરડા અને મહારાજને દાંતણ આપે ને પછી મહારાજી દાંતણ કરે. એવો નિત્યનો ક્રમ. કેટલો બધો ભગવાનપણાનો નિશ્ચય હશે ત્યારે આ થાય ને. આ તો જ થઈ શકે. એક વખત મહારાજ લાડુબાજીબાને દૂધ થાળ પીરસ્યો મહારાજ માટે, પણ દૂધ આવ્યું નહીં થાળમાં. મહારાજ કહે છે દૂધ કેમ નથી? મહારાજ કે ગાય છે એ વસૂકી ગઈ છે એટલે આજે દૂધ આપ્યું નથી. પછી બીજે દિવસે દૂધ આપ્યું મહારાજને તો ભેંસ લઈ આવ્યા હશે. ભેંસ લઈ આવ્યા પણ મહારાજ કે દૂધ લઈ જાઓ, આમાં લસણ ડુંગળીની ગંધ આવે છે.
લાડુબાજી ઉભા કે લસણ ડુંગળીની ગંધ કેવી રીતે આવે? પછી એ જે એનો રખેવાળ હતો એને બોલાવીને પૂછ્યું કે આ લસણ ડુંગળીની ગંધ કેમ આવે છે? કે ભેંસ ઓખર કરવા ગઈ હતી. એટલે ઉકરડો હોય ને બધું નાખેલું હોય, ત્યાં ગાયો ભેંસો ખાઈ આવે, ત્યાં લસણ ડુંગળી પડ્યા હશે, ખાઈ લીધું હશે કે એટલે લસણ ડુંગળીની ગંધ આવે. મહારાજ કે આવી ભેંસ આવું દૂધ અમને ખાવું નથી. મહારાજ તો કોઈક સારા હરિભગતની ભેંસ હોય ને એવી તમારા માટે લાવવી પડે, જે ઘરમાં ને ઘરમાં રહે અને ઓખર કરવા જાય નહીં, અને એને જે આપવું પડે ચારો, ઘાસચારો એ આપણે આપીએ તો ન થાય. બાકી આ પશુઓની તો આદત હોય, ગમે એટલો ચારો નાખ્યા પછી એને ઓખર કર્યા વગર મજા જ ના આવે. તો એને શું કરશું? આ વાત આંબા શેઠે સાંભળી. આંબા શેઠ કે મહારાજ આ ભેંસ જ્યારે નાની પાડી હતી ને ત્યારથી મારી પાસે છે, અને પશુ હોય ને, પશુ એ બહુ વાલું હોય, બહુ પોતાના પુત્ર કરતાં પણ વાલું હોય. જે દૂજાણા વાળું પશુ હોય ને એ બહુ વાલું હોય. એટલે મહારાજને કે મહારાજ મારી પાસે એવી ભેંસ છે સરસ મજાની, અને મારે હવે તમને કૃષ્ણાર્પણ કરવી છે. કે રોજનો 10 લીટર દૂધ કરશે અને ક્યાંય જશે નહીં, ક્યાંય નહીં જાય, તમે આપશો એ જ ખાશે. એટલે આ ભેંસ મહારાજ આપને કૃષ્ણાર્પણ, આપના દૂધ માટે. એટલે કેટલું બધું સમર્પિત ભાવ હશે. પણ ઘટના એવી ઘટેલી, આ બાજુ જુનાગઢ નરેશ નહીં, પંચાળા નરેશ, હેમંતસિંહ, જુનાગઢના કારભારી હેમંતસિંહના બેન અદીબાને એવો સંકલ્પ રહે કે કોક દી મહારાજ મારા ખભા ઉપર હાથ મૂકે તો કેવું સારું. આ સંકલ્પ પૂરો કરવા માટે એક વખત અદીબા ગઢપુર આવેલા, અને મહારાજને બરાબર દાદા ખાચરના ઓરડાની ઓસરીએથી નીચે ઉતરવું હતું, અને અદીબાને મહારાજે બોલાવ્યા કે અદીબા જરાક અહીંયા આવો તો. અને મહારાજના એક હાથમાં છડી અને બીજો હાથ અદીબાના ખભા ઉપર મૂકીને મહારાજ એ પગથિયું ઉતર્યા, અને આ મહારાજની ચેષ્ટા થઈ અને બરાબર આંબા શેઠને પ્રવેશ કરવું. આંબા શેઠે જ્યાં દાદા ખાચરના દરબારમાં પ્રવેશ કર્યો અને આ દ્રશ્ય જોયું કે આ તો આપણે આને ભગવાન માનીએ છીએ, અને આ પર સ્ત્રીના શરીર ઉપર હાથ મૂકે છે, આને ભગવાન કેમ કહેવાય? પાછા વળી ગયા, બોલો, પાછા વળી ગયા. દાંતણ લાવતા હતા, રોજ સવારના ઉઠીને 15 વર્ષથી દાંતણ લાવતા હતા, બીજે દિવસ દાંતણ આવ્યું નહીં. મહારાજ વિચાર કરવા લાગ્યા આંબા શેઠને શું થયું, આજે દાંતણ કેમ ના આવ્યું? અને પછી મુક્તાન સ્વામી તપાસ કરી ત્યારે ખબર પડી કે આંબા શેઠને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થઈ ગયો કે ભગવાન હોય તો પર સ્ત્રી ઉપર હાથ મૂકે નહીં. પછી મુક્તાન સ્વામી ગઢાળી ગયા છે અને આંબા શેઠને સમજાવ્યા છે કે આંબા શેઠ આ તો ભગવાન છે, આપણે બધા તો એની સામે ઢીંગલા ઢીંગલી છે. આપણે કોણ છીએ? કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી, આપણે બધા કોણ છીએ? ભગવાનની સામે ઢીંગલા ઢીંગલી છે. અને અદીબાનો જન્માંતરથી એવો સંકલ્પ હતો કે એક વખત એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મારો સ્પર્શ કરે તો કેવું સારું. એટલા માટે મહારાજે અદીબાના ખભા ઉપર હાથ મૂક્યો હતો. એના હૃદયની અંદર કોઈ પ્રકારનો વિકાર હોય જ નહીં. અરે એનું ભજન કરીને આપણા બધાના વિકાર ટળી ગયા, આપણે બધા નિષ્કામી થઈ ગયા, તો એમાં વિકાર રહી કેવી રીતે શકે? શક્ય જ નથી. અરે ગમે એવી માયા હોય એના ઉપર પણ જો પરમાત્મા દ્રષ્ટિ નાખે તો એ માયા પણ ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ગુણ થઈ જાય, તો એ માયા ભગવાનને બાદ પમાડી શકે ખરી? અને ત્યારે આંબા શેઠના મનમાં થઈ ગયું, હા એ વાત સાચી. તો મેં જ્યારે પ્રથમ નિશ્ચય કર્યો હતો ત્યારે ભગવાનનો ઐશ્વર્ય પ્રતાપ જોઈને નિશ્ચય કર્યો હતો, પણ ભગવાનની આ માનુષિક ચેષ્ટા મેં જ્યારે જોઈ ત્યારે મારા મનમાં નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થઈ ગયો. માટે સ્વામી આજે જો તમે મને શંકાનો સમાધાન કરવા ન આવ્યા હોત ને તો હું કાચે ને કાચો મરી જાત. 15 વર્ષ સુધી મહારાજ માટે સવારના વહેલો ઉઠીને દાંતણ લઈ જનારો હું કદાચ અક્ષરધામમાં ન પણ જાત. એટલે કહેવાનું તાત્પર્ય, નિશ્ચય પ્રથમ થઈને મટી શું કામ જાય છે? આ મુક્તાનંદ સ્વામીનો જ પ્રશ્ન છે. આંબા શેઠને નિશ્ચય કરાવ્યો હતો કોણે? મુક્તાનંદ સ્વામીએ જ કરાવ્યો હતો, એટલે કદાચ આ પ્રશ્ન થયો હોય. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી, મહારાજને જવાબ આપવા ન દીધો, સ્વયં પ્રકાશાનંદ સ્વામી થોડાક ઉતાવળા થઈ ગયા અહીંયા. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જેને પોતાના જીવાત્માને વિશે નિશ્ચય થયો હોય તે કોઈ રીતે ટળે નહીં, અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે પણ ટળી જાય. શું કીધું સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ? આમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પોતાનો મત છે, આ મહારાજનો નથી. જો જેને પોતાના જીવાત્મામાં નિશ્ચય થયો, હવે જીવાત્મામાં નિશ્ચય થયો એ સમજવો કેમ?
કે આ ઇન્દ્રિયોમાં થયો, આ અંતઃકરણમાં થયો, આ જીવાત્મામાં થયો, આ નિશ્ચય સમજવો કેમ? એ કેમ સમજાય કે આ નિશ્ચય આપણે ઇન્દ્રિયોમાં થયો છે, આ અંતઃકરણમાં થયો છે? બોલો. જો આમાં સીધી વાત છે ને, પોતાના સ્વદેશકાળની સાથે આવે છે. ઇન્દ્રિયોમાં થયેલો નિશ્ચય છે, પોતાના જીવનમાં થોડો ઘણો દેશકાળ આવે તો ઇન્દ્રિયોમાં થયેલો નિશ્ચય ટળી જાય છે. અંતઃકરણમાં થયેલો નિશ્ચય હજી પોતા સંબંધી હોય ને ત્યાં સુધી, પોતાના શરીર સંબંધી હોય ને ત્યાં સુધી જીવાત્મા સહન કરી લે છે, વ્યક્તિ સહન કરી લે છે, એ મનુષ્ય સહન કરી લે છે. પણ દેહના સંબંધી ઉપર જ્યારે દેશકાળ આવે, પોતાના ધંધા બિઝનેસ ઉપર જ્યારે દેશકાળ આવે, પોતાના ઘરના સગા સંબંધી કોઈ અસાધ્ય રોગની અંદર બીમાર પડી જાય, પોતે ધારેલી ધન સંપત્તિ બધી નાશ થવા લાગી, ત્યારે શું થાય? ત્યારે અંતઃકરણમાં થયેલો નિશ્ચય પણ રહેતો નથી. એ ક્યારે રહે છે? ઉપલેટાના વેરાભાઈ હતા, 60 જણાનું કુટુંબ હતું. બોલું કેટલો? 60 જણાનું કુટુંબ હતું. મહારાજનો નિશ્ચય થયો, મહારાજની કંઠી ધારણ કરી સત્સંગમાં પ્રવેશ કર્યો. એક પછી એક બધા ધામમાં જવા લાગ્યા, બીમાર પડતા જાય, ધામમાં જતા જાય. 200 વીઘાની જમીન હતી. કેટલી? 200 વીઘાની જમીન. હવે દવા પાણી કરવામાં જમીન વેચાતી જાય, દવા પાણી થતી જાય, જમીન વેચાતી જાય, દવા પાણી થતી જાય. 60 જણામાંથી કોઈ ન વધુ, એકલા વેરાભાઈ વધ્યા. 200 વીઘા જમીન બધી વેચાઈ ગઈ. ઘર બાર, ઢોર ઢાકર બધું વેચી નાખ્યું, બધું દવા પાણીમાં, કાંઈ ન રહ્યું, એકલા વધ્યા. પછી તો મહારાજના હજુરી પાર્ષદ થયા. શું થયા? હજુરી પાર્ષદ થયા. અને કોઈ મહારાજ પાસે આવીને પ્રાર્થના કરે, હે મહારાજ બહુ કૃપા કરજો, તમારી કૃપા સદૈવ માટે અમારા ઉપર રાખજો. ઓલા પાછળથી આમ, આવું બધું નહીં માંગો. કે આવું બધું નહીં માંગો, આની કૃપા સારી નથી, જો મને નવરો કરી નાખો. શું? 60 જણાનું મારું કુટુંબ હતું, સારામાં સારો ધંધો હતો. હવે તે વખતે બિઝનેસ એટલે ખેતીવાડી, 200 વીઘા જમીન હતી, 60 જણાનું કુટુંબ હતું, બધું લઈ લીધું. આની કૃપા આવી છે માટે આની કૃપા મંગાય. હવે આવું કોઈની સાથે થાય તો એનો નિશ્ચય રહે ખરો? પણ આ શું હતો? જીવમાં નિશ્ચય હતો. વેરાભાઈને શું થઈ ગયું હતું? એ ભગવાનનો નિશ્ચય જીવમાં થઈ ગયો હતો. એટલે 3 પ્રકારના નિશ્ચય: ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં, જીવમાં. બધું ખેંચી લે તોય પણ શું? ભગવાન જે કરતા હશે એ સારું જ કરતા હશે. એક બહુ પુરાણોમાં બહુ સરસ કથા લખેલી છે. એક વખત એક રાજા શિકાર કરવા માટે ગયો, તો એના મંત્રીને સાથે લીધા. પણ એના મંત્રીને એક જ એવી ટેવ, કાંઈ બી થાય ને તો એમ જ કે ભગવાન જે કરતા હશે તે સારું કરતા હશે. રાજા શિકાર કરવા માટે ગયો. શિકાર કરવા માટે પોતાના ભાથામાંથી બાણ કાઢીને ધનુષ ઉપર ટેકવ્યું ને, પણ એની અણી પાછળ બહુ હતી, એટલે રાજાનો અંગૂઠો કપાઈ ગયો. અંગૂઠો કપાઈ ગયો. આ બધા સૈનિકો થોડા થોડા થવા લાગ્યા. કોઈ પાટાપિંડી કરી દીધી, કોઈ આમ કરી દીધું, એમ કર્યું. ઓલા રાજમંત્રીએ પણ જોવા માટે આવ્યા, રાજા શું થયું? કે અંગૂઠો કપાઈ ગયો. કે કાંઈ વાંધો નહીં, ભગવાન જે કરતા હશે તે સારું કરતા હશે. હવે રાજાને તો ક્રોધ વાપ્યો, એટલે મારો અંગૂઠો કપાઈ ગયો, એમાં શું સારું થયું? કે આને બંધ બનાવી નાખો, કાંઈ ભાન નથી બોલવાની. આવો મંત્રી મારા રાજ્યમાં ન શોભે, આને બંદી બનાવી નાખો. બંદી બનાવી લીધો અને જેલમાં મૂકી દીધા એને. રાજા તો પછી આગળ ગયા શિકાર કરવા માટે. શિકાર કરવા માટે ગયા, પણ આગળ ચાલતા ગયા, પોતાના સૈન્યથી જુદા પડી ગયા, બીજા રાજ્યમાં પહોંચી ગયા. બીજા રાજ્યમાં પહોંચી ગયા. હવે બીજા રાજાને એવું નક્કી હતું કે મારે 32 લક્ષણે યુક્ત પુરુષની મહાકાળી માને બલિ આપવી છે. આ એકલો રાજા, સૈન્ય તો જુદું પડી ગયું, સૈન્યથી જુદા પડી ગયા હતા. એટલે સૈનિકો આને પકડી આવ્યા. એ કે સરસ છે, શોભાયમાન છે અને શરીર સશક્ત છે, રૂપાળો પણ છે. હવે રાજા એટલે એનામાં તો ઐશ્વર્ય હોય, દેખાવમાં પણ સારો હોય. એને પકડીને લાવ્યા. રાજા કે સરસ છે, હાલો આને બલિ આપો. પણ એના રાજપુરોહિત હતા કે પેલા તપાસ કરવા દો, બધા અંગે પૂરો છે કે નહીં. જોયું તો આંગળી કપાયેલી. એ કે આ ખંડિત મૂર્તિ ચાલે નહીં બલિ આપવા માટે, આને છોડી દો. એને છોડી દેવામાં આવ્યો. પાછો રાજા પોતાના રાજ્યમાં જ્યારે આવ્યો, એના મનમાં એમ થઈ ગયું કે મંત્રીને ખરેખર મેં ખોટી રીતે દંડ આપ્યો છે. એણે જે કીધું હતું કે ભગવાન જે કરતા હોય તે સારું કરતા હોય, ભગવાને મારો અંગૂઠો લઈને મને બચાવી લીધો. જો અંગૂઠો સલામત હોત તો શું થાત? આખે આખો બલિ ચડી જાત અત્યારે. પણ ભગવાન જે કરતા હોય તે સારું કરતા હોય. તો ગયા મંત્રી પાસે, મંત્રીને છોડી મૂક્યા. પેલા કે મારો તો અંગૂઠો કપાણો, તમે જે કીધું કે ભગવાન જે કરતા હોય તે સારું કરતા હોય, મારા માટે તો સાચી વાત નીકળી. હાલો કે મારો અંગૂઠો કપાણો જેથી કરીને હું બલિએ ન ચડ્યો, પણ તમને મેં જેલમાં નાખી દીધા, તમારા માટે શું સારું થયું?
મંત્રી હસવા લાગ્યા. એ કે રાજા, એ પણ ભગવાન જે કરતા હોય તે સારું જ કરતા હોય. દાખલા તરીકે સૈનિકો અહીંયા ત્યાં હોય, હું તો તમારો મંત્રી, એટલે હું તમારી સાથે ને સાથે રહું, એટલે આપણે છૂટા પડત તો આપણે બે છૂટા પડત, બે છૂટા પડત, તમને પકડત, તમારો તો અંગૂઠો નહોતો, તમને છોડી મૂકત, પણ હું તો અખંડ હતો, હું બલી ચડી જાત. એટલે ભગવાને મને જેલમાં નાખીને પણ શું કર્યું? મારી રક્ષા કરી. એટલે આ નિશ્ચય છે, ભગવાન જે કરતા હોય, જ્યારે કરતા હોય, એ બધું શું કરતા હોય? સારું જ કરતા હોય. આ નિશ્ચય છે એક પ્રકારનો, બહુ મોટો નિશ્ચય છે ભગવાનનો. ભગવાન જે કરતા હોય સારું કરતા હોય. પણ અહીંયા સ્વયં પ્રકાશાનંદ સ્વામી એમ કહે છે, જેને પોતાના જીવાત્માને વિશે નિશ્ચય થયો હોય તે કોઈ રીતે ટળે નહીં, અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે. શું કીધું? કે જીવાત્માને વિશે નિશ્ચય હોય તે કોઈ રીતે ટળે નહીં, પણ શાસ્ત્રની રીતે, દાખલા તરીકે શાસ્ત્ર વાંચીને અથવા તો શાસ્ત્ર સાંભળીને અથવા તો શાસ્ત્રમાંથી જે સંતો કે હરિભક્તો કથા કરતા હોય એ કથા સાંભળીને જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્ર બહારનું કોઈ ચરિત્ર ભગવાન કરે તો નિશ્ચય ટળી જાય છે. આવું કોણ કહે છે? સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું મત છે. હવે મહારાજ બોલશે જો પાછા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રને વિશે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે. માટે એવું કયું શાસ્ત્રવારનું ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો? એ પ્રશ્નનો ઉત્તર કરો. શું? શાસ્ત્રમાં તો બધું લખ્યું છે ને. આપણે દાખલા તરીકે આદિબાનું ચરિત્ર કીધું, આંબા શેઠનું, એ શાસ્ત્રમાં જ લખ્યું છે કે મહારાજ જ્યારે આ લોકમાં પધારે, ભગવાન જ્યારે આ લોકમાં પધારે ત્યારે માનુષિક ચરિત્ર કરે. ભાઈ, આપણે થોડા દિવસ પહેલા ઓલું જુનાગઢ મહારાજ જતા હતા બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચરની સાથે, એ ચરિત્ર કીધું હતું કે મહારાજને રસ્તામાં અર્જન્ટ કે અમારે કુદરતી હાજત એટલે દિશાએ જવું પડશે. એ કે હવે રસ્તામાં ભર ચોકમાં મહારાજ દિશા કરવા માટે દિશાએ જવું છે. મહારાજ ઓલા બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે મહારાજ 2 ડગલા આગળ ચાલો ને ગામ પૂરું થઈ જાય, ગામના સીમાડે તમને ગોઠવી દઈએ કાંઈક ખેતરવાડીમાં. એ કે નહીં, કે 1 ડગલું આગળ ચલાશે નહીં. પણ મહારાજ અહીંયા કૂવો છે, ગામનો સીમાડો છે, તમે વિચાર કરો, ગામનો ચોક છે, અહીંયા સ્ત્રીઓ પાણી ભરે છે, શરમ ન થાય આપણને? અહીંયા તમે આમ ભર ચોક વચ્ચે રસ્તામાં બેસો તો? મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી તમને શરમ થતી હોય ને તો લાવો તમારી પછેડી લાવી અને એક છેડો આપ્યો બ્રહ્માનંદ સ્વામીના હાથમાં, બીજો છેડો આપ્યો સુરા ખાચરના હાથમાં, પકડી રાખો 2 જણા, અહીંયા ને અહીંયા બેસું. મારે બેસી ગયા, બોલો. અને કે અમને જોતાની અમને શરમ થાય. શું કીધું બાપુ? અમને જોતાની અમને શરમ થાય. ત્યાં બેઠા, થોડીક વાર 10 મિનિટ 15 મિનિટ થઈ, સુરા ખાચર તીર્થી નજરથી જોયું, એટલે આટલી વાર થોડી લાગે. બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર કે મૂકો છેડો, પકડીને હાથ તૂટી જશે ને તોય કાંઈ નહીં વળે. આ બાપ અહીંયા ક્યાં છે? હવે કહેવાનું તાત્પર્ય, ભગવાન અદ્રશ્ય થઈને સીધા બહાદુર ખાનના દિવાનખાનામાં જુનાગઢ પહોંચી ગયા હતા. આ 2 પગે ચાલીને આવ્યા અને મહારાજ ત્યાં ભર સભામાં બધાની વચ્ચે બોલે, કેમ બ્રહ્માનંદ સ્વામી, સુરા ખાચર, મજા આવી ગઈ કે નહીં? હવે કહેવાનું તાત્પર્ય, બધા વચ્ચે ભર ચોકમાં ગામની મહારાજ અમને કુદરતી હાજત એટલે દિશાએ ફરવા જવું છે એમ કે એ ભગવાનનું શું છે? એ માનુષિક ચરિત્ર છે. અને ત્યાંથી અદ્રશ્ય થઈ તરત જ જુનાગઢના નવાબના દિવાનખાનામાં દર્શન આપે, એ ભગવાનનું દિવ્ય ચરિત્ર. હવે આ બધા શાસ્ત્રમાં લખેલા છે. એટલે મહારાજ કહે કે શાસ્ત્રમાં તો ભગવાનનું સમર્થપણું, અસમર્થપણું. ભગવાન ઓલા કાળયવનની આગળ ભાગ્યા, બરાબર? તો દુનિયાને શક્તિ આપનારા, બ્રહ્માંડોને શક્તિને આપનારા એ ભગવાન કૃષ્ણ એ કાળયવનની આગળ ભાગ્યા. રણછોડ રાય કેવાણા તો એ ભાગ્યા, એ ભગવાનનું ચરિત્ર લખેલું છે કે નહીં શાસ્ત્રની અંદર? કે ભગવાન ક્યારે ભાગે પણ ખરા. ભાઈ, ભગવાન પર સ્ત્રીની વાત કરી, હવે રૂકમણીને ડાયરેક્ટ મહુવાથી ઉપાડી ગયા. એ ભગવાનનું કેવું ચરિત્ર છે? માનુષિક ચરિત્ર છે. હરણ કરી લે એ આ લોકની દ્રષ્ટિએ કેવું લાગે? અત્યારે આ કોઈ છોકરો કોઈ છોકરીને ભગાવીને લઈ જાય તો કહીએ કે નહીં, આના મા બાપે આને કેવા સંસ્કારો આપ્યા છે? આપણે કહીએ નંદ યશોદા કે દેવકી વસુદેવે ભગવાનને કેવા સંસ્કારો આપ્યા હતા? કોઈ પારકી છોકરીને આમ ઉપાડીને લગ્નના માંડવેથી ભાગી ગયા. શું એના ચરિત્ર લખેલા છે કે ભગવાન હોય તો આવું કરે પણ ખરા? ઓલા બ્રહ્માજીને નહોતો શંકા થઈ ગઈ? માણસ ન કરે એનાથી પણ હલકું ચરિત્ર ભગવાને
કર્યું. ઓલા મધુમંગલ હતો, મધુમંગલ, બરાબર છે. બધાએ નક્કી કર્યું કે લાલા આપણે બધાએ રમવા જવાનું. એ કે લાલો કે કાંઈ વાંધો નહીં, આપણે બધા રમવા જશું, પણ રમવામાં એક શરત, બધાએ ડબરા લઈ આવવાના પોતપોતાના, અને ડબરા લઈ આવવાના, અને શેરિંગ ઇઝ કેરિંગ, બધાએ શેર કરવાનું જમવાનું પોતપોતાનું. હું જે લઈ આવું હું તમને આપીશ, તમે જે લઈ આવો મને જમાડવાનો. પાકું બધાએ નક્કી કર્યું. હવે મધુમંગલ બિચારો ગરીબ માણસ, એટલે એ શું લઈ આવ્યો હતો? ખાટી છાશ લઈ આવ્યો હતો. બધા સરસ મજાના મેવા મીઠાઈ લાલાને જમાડે, લાલો મહી માખણ મિશ્રી બધા છોકરાઓને જમાડે, બધું અરસપરસ થાય. મધુમંગલના મનમાં એમ થઈ ગયું, આહા હા, હું ભગવાનને કાંઈ જમાડી નહીં શકું, અને આવી ખાટી છાશ થોડી ભગવાનને પીવડાવાય, લાલાને આવી ખાટી છાશ થોડી પીવડાવાય. એટલે મધુમંગલે શું કર્યું ખબર છે? દોણી સંતાડતો હતો. દોણી સંતાડતો હતો. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. એ ભગવાન કૃષ્ણના સંકલ્પથી, આ મધુમંગલનો સંકલ્પ ક્યાંથી અજાણ્યો રે? એટલે ભગવાન કૃષ્ણએ મધુમંગલને બોલાવ્યો. એલા મધુમંગલ, શું કરે છે? તું શું લાવ્યો છે? આપતો મને. મધુમંગલ કે નહીં હો, હું નહીં આપું, મારી માએ કીધું તું એકલો જ ખાજે, કોઈને આપતો નહીં, એટલે હું તને કાંઈ આપવાનો નથી. હવે લાલાને ખબર નથી શું લાવ્યો છે, પણ લાલાને એની ખાટી છાશ પીને પણ મધુમંગલનું કલ્યાણ કરવું છે. એટલે લાલો મધુમંગલની પાછળ દોડ્યો, મધુમંગલ આગળ ને લાલો પાછળ. હવે મધુમંગલના મનમાં એમ થઈ ગયું હમણાં લાલો આંબી જશે, એટલે શું કર્યું? એ દોણી ખોલીને મધુમંગલ પીવા લાગ્યો છાશ. હવે દોણીમાંથી છાશ પીવા લાગ્યો, લાલો પાછળ દોડે, એ મધુમંગલ આગળ દોડતા દોડતા છાશ પીવે. એ છાશના રગેડા કોણીએથી ઉતરે, નીચે ઉતરે, અને આમ હવામાં જ્યાં થાય એ લાલો મોઢું ખોલી ખોલીને એ છાશ પીવે. બોલો, મધુમંગલ એક ગોવાળિયાનું ઉત્તિષ્ટ એઠી છાશ જ્યારે આ પરમાત્મા પીવે છે, બ્રહ્માજીને, કોને? સૃષ્ટિના આદ્ય પિતામાને સંકલ્પ થઈ ગયો કે આ ગોવાળિયાનું એઠું ખાય, આવી ચેષ્ટા કરે, આને પરબ્રહ્મ કહેવાય, આને ભગવાન કહેવાય? ના ના, આ થોડી ભગવાન હોય કાંઈ, ખોટી વાત છે આ બધી. ભગવાનનો અવતાર આ પૃથ્વી પર થયો, બધી ખોટી વાત છે. આ તો લાલો આવી ક્રિયા આ કોઈ સામાન્ય માણસ ન કરે, આવી થોડી ક્રિયા હોય કાંઈ. અને આવી છાશ માટે, આવી ખાટી છાશ માટે ભૂખાવડો થાય, એ થોડી ભગવાન હોય, શક્ય જ નથી. ભગવાનના મનમાં એમ થઈ ગયું મધુમંગલનું હરખું કરવા ગયો, એમાં બ્રહ્માનું હલી ગયું. આ બ્રહ્માને રિપેર કરવા જવા પડશે. ભગવાને તરત શું કર્યું? બ્રહ્માજીએ પહેલા કર્યું. શું કર્યું? એટલે ગોવાળિયા હતા બધાને ગાયબ કરી દીધા. ગાયો બધાને ઘણા બધા હતા, બધા આવ્યા હતા ડબરા ઉત્સવ કરવા માટે, બધાને ગાયબ કરી દીધા. લાલો કે એમ બ્રહ્માજી મારો તાગ લેવા માટે નીકળ્યા છે. બ્રહ્માજી એ આવું કર્યું ને, લાલાએ શું કર્યું ખબર છે? બધાના રૂપ ધારણ કરી લીધા. જેટલા ગાયો, જેટલા ગોવાળિયા, બધાના રૂપ ધારણ કરી અને બધા પોતપોતાના ઘરે મોકલી દીધા. બ્રહ્માજીના મનમાં એમ થઈ ગયું કે જલ્દી મોકલવા જ નથી, જોઈએ. એટલે બ્રહ્માજીએ કેદ કરી મૂક્યા બધાને સત્યલોકમાં. થોડોક ટાઈમ થયો. હવે બ્રહ્માજીનો થોડોક ટાઈમ એટલે વરસ વીતી ગયો. એટલે વરસ વીતી ગયું. બ્રહ્માજી લાવ જોઉં તો ખરો શું હાલે છે. જોયું તો બધા નોર્મલ એકદમ. એટલે એ કોઈને કંઈ ફરક જ નથી પડ્યો, એ કેમ? પછી વિચાર કર્યો તો આ તો લાલાએ બધાના રૂપ ધારણ કરેલા, જેટલા ગોવાળિયા હતા, જેટલી ગાયો હતી, બધાનું રૂપ ધારણ કરી લાલો બધાના ઘરે હતો. અને પછી બ્રહ્માજીને મનમાં થયું આ તો હું તો પરમેશ્વરનો તાગ લેવા માટે ગયો, આ હું કેવો ભૂલ્યો, વિચાર કરો. એટલે આ જે બધાના સ્વરૂપ ધારણ કર્યા એ ભગવાનનું શું છે? દિવ્ય ચરિત્ર છે. અને મધુમંગલની એઠી છાશ પીવી શું છે? ભગવાનનું માનુષિક ચરિત્ર છે. થોડોક ટાઈમ પહેલા નહીં ઓલા મુનિ બાવાનો પ્રશ્ન હતો પંચાળાની અંદર, કે ભગવાનનું મનુષ્યિક ચરિત્ર, ચોથું વચનામૃત છે પંચાળાનું, કે દિવ્ય ચરિત્ર જોઈને નિશ્ચય થાય છે, પણ માનુષિક ચરિત્ર જોઈને પાછો મટી જાય છે. એનું શું કારણ છે? ત્યારે મહારાજે આ જ વાત બતાવી. મહારાજ કે ભગવાનના ચરિત્ર જ્યારે આ ભગવાન ભૂમંડળ ઉપર આવે ત્યારે બધા જ શાસ્ત્રની અંદર લખેલા હોય છે. શાસ્ત્ર દ્વારા થયેલો નિશ્ચય કોઈ દી ટળતો નથી. માટે મુનિ બાવા, તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમને તમે કેવી રીતે જોયા હતા? અડધી હજામત માંડ બ્રહ્માનંદ સ્વામી લઈને આવ્યા હતા મુનિ બાવાને. મુનિ બાવા એટલે પ્રકાંડ વિદ્વાન હતા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે મોકલેલા કે જાઓ આ મુનિ બાવા પાસે પિંગલ શાસ્ત્રનો અભ્યાસ કરતા આવો. હવે મુનિ બાવા ભગવાન સ્વામિનારાયણના ખરેખરા દ્વેષી. સવારના ઉઠીને ભગવાન સ્વામિનારાયણને 100 ગાળ દે ત્યારે તેનો દિવસ શરૂ થાય. હરેશ બાપા રોજ સવારે ઉઠીને ભગવાનને 100 ગાળ દે ત્યારે એનો દિવસ શરૂ થાય. હવે બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે કે આ મંગળાચરણમાં ભગવાનને 100 ગાળો આપે છે, આની પાસે આપણે વિદ્યા ભણવી કેમ? મહારાજ કે નહીં, ગમે એ થાય, જઈને વિદ્યા ભણતા આવો. ગયા તો ખરા, તિલક ચાંદલો ભૂસી નાખ્યો, સંન્યાસીનો વેશ ધારણ કરી લીધો બ્રહ્માનંદ સ્વામીએ,
અને બ્રહ્માનંદ સ્વામીએ મુનિ બાવા પાસે ગયા અને મુનિ બાવાને કહે કે મને તમારી પાસે વિદ્યા ભણવી છે. કે તમે કોણ? મારું નામ બ્રહ્માનંદ સરસ્વતી. તમારા ગુરુ કોણ? કે મેં વ્રત લીધો છે, જ્યાં સુધી વિદ્યા ન ભણી લઉં પૂરેપૂરી ત્યાં સુધી મારા ગુરુનું નામ કહીશ નહીં. એ કાંઈ વાંધો નહીં, મારે તમારા ગુરુનું શું કામ છે, આવો. અને ખૂબ પ્રેમથી વિદ્યા ભણાવી. 12 વર્ષમાં જે વિદ્યા ન ભણી શકાય એ સહસ્ત્રાવધાની પુરુષ એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ 6 મહિનામાં ભણી લીધી. કેટલા? 6 મહિનામાં ભણી લીધી. અને ખૂબ એટલા બધા તેજસ્વી હતા બ્રહ્માનંદ સ્વામી. મુનિ બાવાને બ્રહ્માનંદ સ્વામી સાથે આત્મબુદ્ધિ થઈ ગઈ, હેત થઈ ગયું. હેત થઈ ગયું એટલું જ નહીં, આના જેવો શિષ્ય આને જવા દેવાય નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી કે હવે મુનિ બાવા મને રજા આપો. એ કે એમ કેમ રજા આપું? એ કે નહીં, હવે રજા આપો, મારે હવે જવું છે. મુનિ બાવા કે જાવું તો જાઓ, પણ હવે છેલ્લી મારી ગુરુદક્ષિણા આપતા જાઓ. કે ગુરુદક્ષિણામાં હું તો સાધુ છું, હું તમને શું આપું? એ કે બીજું કાંઈ નથી જોઈતું, તમારા ગુરુનું નામ કહેતા જાઓ. બ્રહ્માનંદ સ્વામી કે મારા ગુરુને તમે બહુ સારી રીતે ઓળખો છો. એ કઈ રીતે? એ કે રોજ સવારે તમે એનું નામ લઈને તો દિવસ શરૂ કરો છો. કે શું વાત કરો? તમારા જેવો પ્રકાંડ પંડિત, તમારા જેવો વિદ્વત્તાનો બેતાજ બાદશાહ પુરુષ 12 વર્ષમાં જે વિદ્યા ન ભણી શકાય, બ્રહ્માનંદ તમે 6 મહિનામાં ભણી લીધી. અને તમારા જેવો પુરુષ આ સ્વામિનારાયણની જાળમાં બંધાઈ ગયો. સ્વામિનારાયણ કઈ ભગવાન નથી, એને તો બાબરો ભૂત વશ કર્યો છે. અને તમારા જેવા લોકો એને ભગવાન કરીને પૂજાવ્યો છે. કે એક વખત મારી સાથે ચાલો. બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાને કે એક વખત મારી સાથે ચાલો અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરો. તમને ભગવાનપણાની પ્રતીતિ ના આવે તો આ બ્રહ્માનંદ તમારો ગુલામ થઈ જાય. બહુ સમજાવીને લાવ્યા, રસ્તામાં ખૂબ વાતો કરીને લાવ્યા. ભગવાને શું કર્યું? જ્યાં દાદા ખાચરના દરબારમાં પ્રવેશ કર્યો, હજામત કરાવતા હતા, મુંડન વતું કરાવતા હતા મહારાજ. આ વતું કરાવતા હતા. ઓલા વાળંદે અડધું મુંડન કરેલું, અડધી દાઢી કરેલી. હવે વિચાર કરો કેવા લાગતા હશે ભગવાન. મહારાજ કે ઉભો રે, વાળંદ ઉભો રે, જરાક પાણી મારી દે. હા, પાણી મારી દીધું. એ દાદા ખાચર તરત જ ઉગમણા બારના ઓરડાની ઓસરીથી આવ્યા દોડતા દોડતા. હા જી મહારાજ, શું આજ્ઞા છે? દાદા બહુ ભૂખ લાગી છે. શું? દહીંનો રોટલો લેતો આવતો. દાદા ખાચરના મનમાં સંકલ્પ ને દાદા ખાચર મહારાજને એવું એને કીધું, મહારાજ નાઈ લો ને, જરાક બાકી છે, જરાક કરાવી લો, પછી ખાજો નિરાતે નાઈને. કાંઈ શંકા નહીં, તરત જ દહીંનો વાટકો રોટલો લઈને મહારાજ પાસે આવ્યા. દાદા ખાચરે પકડી રાખ્યો અને મહારાજ જમે. બોલો, હવે કોઈ સામાન્ય માણસ ન કરે એવી ક્રિયા ભગવાને કરી. મુનિ બાવા બરાબર પ્રવેશ કરવું અને ભગવાનને આવી રીતે જમવું. તરત જ મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીની સામે જોયું. બ્રહ્માનંદ સ્વામી નીચું જોઈ ગયા. એટલે આને ભગવાન કહેવાય? ખાવાની અક્કલ નથી આને. આવી રીતે ખવાય? કોઈ સામાન્ય માણસ હોય ને, ઉપેક્ષિત જ્ઞાતિના ઢેઢ વાગરી લોકો પણ આવી રીતે ખાય ને? એ પણ એને પણ ખબર પડે કેવી રીતે જમાય. આવી રીતે જમાય. અને તમે આને ભગવાન કહો? મારે કાંઈ અહીંયા રહેવું નથી, હું જાય લો, તમે રહ્યો આને ભગવાન માનો. બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ મનાવ્યા. કીધું હજી અહીંયા સુધી આવ્યા છીએ, જરાક નાહી ધોઈ લ્યો, જમો, ટીમણ કરી લ્યો, સુરત બહુ દૂર છે, તરત પાછું ન જવાય. એને માંડ માંડ ઉતારો આપ્યો, સ્નાન બાન કરાવ્યા, જમાડ્યા. અને બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે ગયા. મહારાજ આવી કરવી હતી, ઓલાને નિશ્ચય કરાવવા માટે 6 મહિના નહોતી ભણવી, વિદ્યા ભણાવી મને, અને અહીંયા આવીને માનુષિક ચરિત્ર કર્યું. આવું શું કામ કરતા હશો? મહારાજ કે કાંઈ વાંધો નહીં, બપોરના લઈ આવો, આપણે બધું સરખું કરી દઈએ. પછી બપોરના જ્યાં મહારાજ પાસે આવ્યા મુનિ બાવા, બરાબર મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરી ઊભા હતા. અને 1.5 મણનો તકિયો હતો, આવડો મોટો, લોડ ના અહીંયા રાખીએ છીએ આપણે, એવડો મોટો તકિયો. એ મહારાજે શું કર્યો? ત્યાંથી લઈ ટચલી આંગળી ઉપર ચડાવ્યો, ટચલી આંગળી ઉપર ગોળ ગોળ ફેરવ્યો. અને અહીંયાથી અરજણ બાપા બેઠા છે ને, ત્યાં લીમડાના વૃક્ષને જે ઢોલ્યો હતો, આમ ટચલી આંગળી ઉપર ગોલ ગોલ ફેરવીને આમ ઘા કર્યો. બરાબર ઓછાળની ઘડી પણ વિખાય નહીં એમ સરસ રીતે ઢોલિયા પર ગોઠવાઈ ગયો. તે આવું જે ચરિત્ર મહારાજે કર્યું ને, ત્યારે ઘડીક તો ટચલી આંગળી ઉપર એ તકિયો ફરે એમ દેખાય, અને ઘડીક શું દેખાય? ગોવર્ધનધારી ભગવાન કૃષ્ણ દેખાય, ઘડીક સુદર્શન ચક્રધારી ભગવાન વિષ્ણુ દેખાય, અને બંનેના સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણમાં લીન થઈ ગયા એવું દેખાય. પછી મુનિ બાવાને નિશ્ચય થયો કે આહા હા હા, આ તો ભગવાન છે. એટલે કહેવાનું તાત્પર્ય, આ બધું ક્યાં લખેલું છે? આપણે આજે અત્યારે વાતો કરી રહ્યા છીએ, બધી શાસ્ત્રમાં લખેલી છે. એટલે મહારાજ શું કે, એવું કયું શાસ્ત્ર બારનું ચરિત્ર કર્યું ભાઈ? સ્વયં પ્રકાશાનંદ સ્વામી, તમે નિશ્ચયની ના પાડો છો. શાસ્ત્રે કરીને નિશ્ચય થયો હોય, પણ શાસ્ત્રમાં મળતું ચરિત્ર ન આવે તો ભગવાનનો નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થઈ જાય છે. શાસ્ત્ર બાર એક તો ચરિત્ર બતાવો ભગવાને કર્યું હોય. પછી સર્વે મુનિ બોલ્યા છે, શાસ્ત્ર બાર તો કોઈ ચરિત્ર નથી. હાયરા મહારાજની સામે હારવું તો પડે જ છેલ્લે.
માટે હે મહારાજ, એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે? આપણે વાત શું જોઈ રહ્યા છીએ? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હજી ચાલ્યો આવે છે. વચ્ચે સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન નથી, એણે મહારાજને પહેલા ઉત્તર કરી નાખ્યો હતો ઉતાવળા થઈને. પણ પ્રશ્ન એ જ છે કે પ્રથમ નિશ્ચય થયા પછી મટી જાય છે એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બહુ ધ્યાનથી સાંભળજો. જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે. શું છે? ભગવાનનો નિશ્ચય જેને થાય છે એને શાસ્ત્રે કરીને જ થાય છે. એ પછી શાસ્ત્ર પોતે વાંચે તોય ભલે, ભગવાનના કોઈ સંત પાસે સાંભળે તોય ભલે, પણ આખીર પેટાળમાં કોણ છે? શાસ્ત્ર. મૂળ કારણ કોણ છે? શાસ્ત્ર. કાજે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કયા છે અને સંતના પણ લક્ષણ કયા છે. જો અહીંયા હવે ભગવાનના નિશ્ચયની સાથે સાથે ભગવાન સંતને પણ વણી લે છે. સાધુનો નિશ્ચય થવો પણ અઘરો છે કે આ સાધુ વતે મારું કલ્યાણ થઈ જશે, ને આ સાધુ જેવા દુનિયામાં કોઈ સાધુ નથી. આ પણ નિશ્ચય જીવાત્માને થવો જોઈએ તો જ એનું કલ્યાણ થાય, અન્યથા ન થાય. એટલે ભગવાને શું કર્યું? અહીંયા પોતાની સાથે સંતને પણ લઈ લીધા. માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય છે તે જ અચળ રહે છે, અને શાસ્ત્ર વિના પોતાના મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું કારણ પણ શાસ્ત્ર જ છે. શું કીધું મહારાજે? શાસ્ત્રે કરીને જે નિશ્ચય થયો એ જ અચળ રહે છે. અને ધર્મની પ્રવૃત્તિનું કારણ પણ શાસ્ત્ર છે. અત્યારે આપણે જે ધર્મમાં ચાલીએ છીએ એ આપણને કોણે શીખવાડ્યું છે? એ શિક્ષાપત્ર રૂપી શાસ્ત્રએ શીખવાડ્યું છે. એ સત્સંગી જીવન રૂપી શાસ્ત્રએ શીખવાડ્યું છે કે આને ધર્મ કહેવાય, આને અધર્મ કહેવાય. અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ છે તેમને વિશે પણ મા, બેન, દીકરી અને સ્ત્રીરૂપ જે વ્યક્તિ છે, જે ધર્મની મર્યાદા છે તે આજ સુધી ચાલી આવે છે, તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. જે શાસ્ત્રને માનતા નથી, અજ્ઞાની છે, એ પણ મા, બેન, દીકરીની મર્યાદા રાખે છે. મા સાથે મા જેવો વ્યવહાર કરાય, દીકરી સાથે દીકરી જેવો, બેન સાથે બેન જેવો. ક્યાંય જોયું પોતાની સગી બેન સાથે કોઈ પરણી ગયું? શું કામ? શું કામ નથી? શાસ્ત્રમાં કીધું છે કે આની સાથે મા જેવો વ્યવહાર કરાય. તો એ શાસ્ત્ર ક્યાંથી આવ્યા? કોક પરંપરાની અંદર કોકે આ પ્રમાણે વ્યવહાર કર્યો છે, એને આપણે ચાલુ રાખ્યો છે. કદાચ અજ્ઞાની છે, કાંઈ શાસ્ત્રમાં ખબર પડતી નથી, પણ આ મારી મા છે ને આ મારી બેન છે, આ મારી મા પ્રત્યે કે આ મારી બેન પ્રત્યે કુદ્રષ્ટિ ન કરાય, એ કોણે શીખવાડ્યું છે? સાંભળ્યું ક્યાંથી છે? શાસ્ત્રમાંથી. અને શાસ્ત્રમાંથી કુળ પરંપરામાં આવ્યું છે, અને કુળ પરંપરા આપણે સ્વીકારી છે. એટલે મૂળ કારણ શું બતાવ્યું મહારાજે? બધાનું કારણ કોણ છે? શાસ્ત્ર જ છે. કેમ છે? શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી. શું? ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે એને શાસ્ત્રની પ્રતીતિ જ નથી. મહારાજ આમ બહુ સ્ટ્રોંગ થઈ ગયા. પરીક્ષિતને મહારાજે નાસ્તિક કહી દીધો. સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો હતો ત્યારે એને બહુ સાવધાન કરેલા કે પરીક્ષિત સાંભળજો, આ છે એ પરબ્રહ્મની કથા છે, આમાં પ્રેમ જ છે, આમાં કામ નથી. રાસ પંચાયતની કથા સાંભળતા પહેલા પરીક્ષિતને બહુ સાવધાન કરેલા છે સુખદેવજી મહારાજે. અને સુખદેવજી એટલે માયા જેને સ્પર્શ કરી નથી એવા પુરુષમાં આવેલા એક જ આ બ્રહ્માંડમાં પુરુષ જે 18 વર્ષ સુધી માતાના ઉદરમાં રહ્યા. કેટલા વર્ષ સુધી? 18 વર્ષ સુધી. જન્મ નહોતા લેતા. ભગવાન વેદવ્યાસ એના પિતા, ભગવાન વેદવ્યાસને જેણે કીધું હતું કે તમે તમારી માયા સંકેલી લો, જેટલા સમય સુધી માયા સંકેલશો એટલા સમયમાં હું જન્મ ધારણ કરી લઈશ. અને ભગવાને એક કિંચિત માત્ર પલક ઝબકારા સુધી માયા સંકેલી, ત્યાં સુખદેવજીનો જન્મ થયેલો છે. અને તે વખતે નવયોગેશ્વર સુખદેવજી જેટલા હતા બધા માયા થકી પર પુરુષો જન્મ્યા છે. એટલે આવા સુખદેવજી થકી કથા સાંભળવાનો લાભ પરીક્ષિત મહારાજાને પ્રાપ્ત થયેલો. પણ ભગવાનના ચરિત્રમાં જે ચોથો રાસ પંચાયતની કથા કે લાલાએ ગોપીઓની સાથે યમુનાના ધરાની અંદર પોતાના વસ્ત્ર ઉતારી અને પ્રવેશ કર્યો, તે વખતે તરત જ સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ ઊભા રાખ્યા કે ગુરુદેવ આગળની કથા મને પછી સંભળાવજો. તમે કીધું ધર્મના સ્થાપનને અર્થે પરમાત્મા પૃથ્વી પર આવે છે, તેણે અધર્મ જેવું આચરણ કર્યું જ કેમ? શું કામ કર્યું છે? તે વખતે સુખદેવજીના આંખમાંથી આંસુ આવી ગયા કે પરીક્ષિત, મારા મનમાં એમ હતું ભલે શૃંગી ઋષિનો શ્રાપ તને થયો છે,
ભલે તક્ષક નાગ તને ડંસવા માટે આવશે એવો શ્રાપ હતો, પણ તું જો આ ચરિત્રમાં શંકા ન કરત ને તો તક્ષકની તાકાત નહોતી તને ડંસ મારી શકત. પણ હવે હું પણ તને નહીં બચાવી શકું, મને એ વાતનું દુઃખ છે. તે પરમાત્માના સ્વરૂપમાં શંકા કરી નાખી. આ પરબ્રહ્મ છે, આ પ્રેમની ગાથા છે, આ કામની ગાથા નથી. પરીક્ષિત, ત્યાં સુધી હું તને કહું, આ ગાથા કોઈ નિષ્કામ ભાવે સાંભળે છે ને, નિર્દોષ ભાવે સાંભળે છે ને, એનાય પણ કામ ટળી જાય છે. તો આ પરમાત્મામાં ક્યાંથી કામ હોય? પરીક્ષિત, તું તો નાસ્તિકની પંક્તિમાં ભળી ગયો. ખૂબ જ્યારે કીધું ને ત્યારે પરીક્ષિત થોડા નિસંશય થયા, પણ જે મરણ હતું તક્ષક નાગ થકી, એ તો પરીક્ષિત મહારાજની ઉપરથી સુખદેવજી મહારાજ એવા સમર્થ ગુરુ હતા પણ તો પણ ટાળી શક્યા નહીં. શું કામ? કારણ કે શાસ્ત્રની પ્રતીતિ નહોતી. સુખદેવજીને શાસ્ત્રની પ્રતીતિ નહોતી, પોતાના ગુરુની પણ પ્રતીતિ આવી નહોતી, જેથી કરીને એનો એવો અંત થયો છે. મહારાજે પણ કીધું કે શું તમે પરીક્ષિત જેવા નાસ્તિક છો? વચનામૃતમાં મહારાજે કીધું છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી, એ તો કેવળ મનમુખી છે અને નાસ્તિક છે. કેવો છે? શાસ્ત્રની જેને પ્રતીતિ નથી, કેવો છે? મનમુખી છે ને નાસ્તિક છે. ઘણા નથી કહેતા મોટી મોટી વ્યાસપીઠ ઉપર બેસીને કે અમે એકાદશીને માનતા નથી ભાઈ, એકાદશીના દિવસે જલેબી ગાંઠિયા તો ખાવા જ જોઈએ, આવું પ્રતિપાદન કરે. એ શું છે? એ મનમુખી છે, પોતાની ફિલોસોફી ચલાવે છે. એ તો નાસ્તિક છે. શમશાનમાં લગ્ન કરાવી દે, શમશાનના અગ્નિને ફેરા ફરાવી દે. એ શું છે? એ પોતાની ફિલોસોફી છે. એ મનમુખી છે ને નાસ્તિક છે. ને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં. કોઈ કાળે ન થાય ને, ભગવાનથી જુદો થઈ શકે નહીં. કાંજે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનના ચરિત્ર છે, માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ શાસ્ત્રથી બહારને હોય જ નહીં. શું? ગમે એવા ચરિત્ર ભગવાન કરે તોય પણ શાસ્ત્રની બહાર એ હોય જ નહીં. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ છે. શાસ્ત્રનો જેને વિશ્વાસ તેને જ ભગવાનના સ્વરૂપનો અડગ નિશ્ચય છે ને કલ્યાણ પણ તેનું જ થાય છે, અને ધર્મમાંથી પણ તે કોઈ કાળે ડગે નહીં. એને જ પરમાત્માનો નિશ્ચય છે, અને ધર્મમાં પણ જેને શાસ્ત્રનો નિશ્ચય છે, શાસ્ત્રનો અડગ વિશ્વાસ છે, એ જ ધર્મમાં રહી શક્યો. નકા આપણા મનમાં પણ સંકલ્પ થાય કે હવે પાણી ગાળવાની શું જરૂર છે, બિસ્લેરીના પાણીમાં શું આવી ગયું. અત્યારે જોજો તમે, ઘણા બધા આ માર્ગે ચડી ગયા. શું? બિસ્લેરીનું પાણી સીધી બોટલ ખોલીને પી જશે. આ તો ફિલ્ટર્ડ આવે છે. શું કે? ફિલ્ટર્ડ આવે. આને શું ગાળવાની જરૂર છે? પણ મહારાજે કીધું કે 12 કલાકે પાણી ગાળી નાખવું, પછી એમાં પોતાની બુદ્ધિ વપરાય ને. જેટલી આપણી બુદ્ધિ આપણે વાપરીએ છીએ એટલા આપણે નાસ્તિક છીએ. શું? એટલા અંશે નાસ્તિક જ છીએ. હવે આટલું ન કરીએ તો ચાલે. તે વખતે આવું હતું એટલે મહારાજે કીધું હતું. તે વખતે સુતરાઉ કાપડથી ગાળવા. નકા મેડિકલ સાયન્સે પુરવાર કરેલું છે 12 કલાક પછી પાણીની અંદર બેક્ટેરિયા થાય છે. શું થાય છે? એટલે 12 કલાકે પાણીને ગાળો અને સુતરાઉ કાપડથી ગાળો તો સુતરાઉ કાપડ છે, કોટનનું કપડું છે, એ શું છે? એન્ટીઓક્સિડન્ટ છે. એ પાણીનો સ્પર્શ કપડાને થાય છે, કોટનના કપડાને, એટલે ઓક્સિડાઇઝ થઈ જાય છે પાણી, એટલે બહુ સારું થઈ જાય છે. પણ આ વસ્તુ આપણા મનમાં શું થાય છે? હજી ઘેડ બેસતી નથી. એટલે ઘણા બધા સત્સંગી કહેવાતા હોય તો પણ શું કરે છે? બિસ્લેરીનું પાણી શું કરે? સીધું ઠપકારે, ગૌણું રાખે. નકા કંઈ કઠણ છે? ગૌણું રાખવું કંઈ કઠણ છે? આપણે બધા કરીએ છીએ, કંઈ કઠણ છે? એક ખીચામાં એક ગૌણું જ રાખવાનું છે ને. પણ એને શું થાય છે? આ લોક લાજ નડે છે. શું? એ ક્યાંક મારે પાણી પીવું હોય અને બધાની વચ્ચે હું ભગવાનને ધરાવું, પછી ગૌણું એ બોટલ ઉપર લગાડું, પછી આમ પીવું. કોક મને પૂછે એ તુમને ક્યાં કિયા, તો વળી એને સમજાવવું ને. એ શું થાય છે? એને લોકલાજ નડે છે. એટલું આપણામાં નાસ્તિકપણું છે. ઉલટાનું હું તો કહું, એ કોક આપણને પૂછે છે, મને ઘણા પૂછે ને, ક્યારેક અમે બહાર હોઈએ, લગભગ મારે બહાર રહેવાનું રહે તો પાણી તો ક્યારેક લેવું પડે બહારથી ભાઈ, પોતાનું પૂરું થઈ જાય તો કોક પૂછે ભાઈ, પૂછે, હું તો રાજી થાઉં કે મને કોઈએ પૂછ્યું તો મને મારા ઈષ્ટદેવના નિયમ ધર્મ કહેવાનો લાભ તો મળ્યો. એ બાને આપણને સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર કરવાનો લાભ તો